નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ જોબ એન્ડ કેરિયર ગાઈડમાં. આજે મિત્રો આપણે વાત કરીશું 181 અભિયમ હેલ્પલાઇન વિશે. તેમાં છે એ કાઉન્સેલરની પોસ્ટ પર નોકરીની જાહેરાત આવી છે. આપણે સૌ જાણીએ છીએ કે ભાઈ મહિલા હેલ્પલાઇન છે એ મહિલાઓને મદદ કરે છે. જ્યારે કોઈ પણ મહિલાને મદદની જરૂરિયાત હોય છે ત્યારે હેલ્પલાઇન નંબરમાં ફોન કરશે તો તેના પાસે છે એ ત્વરિત મદદ માટે છે એ 181ની ગાડી પહોંચી જશે. તો તેમાં કાઉન્સેલરની પોસ્ટ પર ઇન્ટરવ્યૂ બહાર પાડવામાં આવેલું છે, જેમાં મિત્રો તમે ઇન્ટરવ્યૂ આપી અને નોકરી મેળવી શકો છો. ઇન્ટરવ્યૂ છે એ તમે અમદાવાદ પણ આપી શકો છો અને રાજકોટ જઈને પણ આપી શકો છો. 181 અભિયમ હેલ્પલાઇનથી તો આપણે બધા અવગત જ છીએ. હવે વાત કરીએ કે કોણ આમાં ઇન્ટરવ્યૂ આપી શકે છે, કે શું ઇન્ટરવ્યૂની પ્રોસેસ છે અને કેટલી તારીખે ઉપર ઇન્ટરવ્યૂ રાખવામાં આવેલું છે. મિત્રો, મહિલા કાઉન્સેલરની ભરતી છે એટલે કે આના માટે મહિલા જ અરજી કરી શકશે. પુરુષ ઉમેદવાર આમાં અરજી કરી શકશે નહીં. જે બહેનોએ સમાજશાસ્ત્ર સાથે MA કરેલું છે અથવા તો મનોવિજ્ઞાન સાથે તમે MA ભણ્યા છો તો તમે આમાં ઇન્ટરવ્યૂ આપી શકશો, અથવા તો તમે MSW કરેલું છે. જેમણે MSW કર્યું છે, સમાજશાસ્ત્ર સાથે MA કર્યું છે, મનોવિજ્ઞાન સાથે MA કરેલું છે તે લોકો આમાં ઓપન ઇન્ટરવ્યૂ આપી શકશે. અનુભવી અને બિન અનુભવી બંને ઇન્ટરવ્યૂ આપી શકે છે. કે એટલે કે ભાઈ જો તમારા પાસે કોઈપણ પ્રકારની નોકરીનો અનુભવ નથી, તમે ફ્રેશર છો, હજી હમણાં જ તમારું ભણવાનું પત્યું છે, તો પણ તમે ઇન્ટરવ્યૂ આપી શકશો. હવે આના સાથે તમારા પાસે કોમ્પ્યુટરનું નોલેજ હોવું જરૂરી છે. એટલે કે તમે CCC કોર્સ કર્યો છે, કોપા કર્યું છે, અથવા તો તમે કોમ્પ્યુટરને રિલેટેડ કોઈ પણ કોર્સ કરેલો છે તો તમે લાયક ગણાશો. ટૂંકમાં તમને કોમ્પ્યુટરની બેઝિક કામગીરી ફાવતી હોવી જોઈએ, જેવી રીતે કે મેલ કરવાનું છે, ટાઈપિંગ છે, તો અમુક બેઝિક કામ છે એ તમને ફાવતું હોવું જોઈએ. હવે તમારે છે એ દિવસ અને રાત્રિ બંને શિફ્ટમાં કામ કરવાનું રહેશે. ઉંમરની વાત કરવામાં આવે તો ઓછામાં ઓછા 18 વર્ષ અને વધુમાં વધુ 30 વર્ષની તમારી ઉંમર હોવી જોઈએ. હવે 20/11/2025ના રોજ ઓપન ઇન્ટરવ્યૂ રાખવામાં આવેલું છે. તમે ઓપન ઇન્ટરવ્યૂનું એડ્રેસ નોંધી લેશો. EMRI ગ્રીન હેલ્થ સર્વિસ 108 ઇમરજન્સી મેનેજમેન્ટ સેન્ટર, નરોડા કઠવાડા રોડ, અમદાવાદ ખાતે ઇન્ટરવ્યૂ છે. રજિસ્ટ્રેશન સવારના 9 વાગ્યાથી શરૂ થઈ જશે, પણ તમારા ઇન્ટરવ્યૂ છે એ સવારે 10 વાગ્યાથી 12 વાગ્યા સુધી લેવાશે. પછી તો જે રીતે કેન્ડિડેટ હશે તે રીતે તેને લંબાવવામાં આવશે. હવે બીજું ઇન્ટરવ્યૂનું એડ્રેસ છે રાજકોટ. જે લોકો રાજકોટ ઇન્ટરવ્યૂનું આપવા માંગે છે તે લોકો ત્યાં પણ જઈ શકે છે. 108 એમ્બ્યુલન્સ રાજકોટ, નગર સેવા કરણી, ST બસ સ્ટેન્ડ પાસે રાજકોટ, ત્યાં જઈ અને તમે ઇન્ટરવ્યૂ આપી શકો છો. મિત્રો, 108 અને 181 બંનેમાં મિત્રો ઇન્ટરવ્યૂ છે. 181 છે તેમાં મેડિકલ ફિલ્ડમાં છે, જ્યારે 181 છે એમાં કાઉન્સલરની પોસ્ટ પર છે ઇન્ટરવ્યૂ. બંને 20 તારીખે જ છે. એનો વિડીયો પણ આપણી યુટ્યુબ ચેનલ પર આપણે અપલોડ કરેલો છે. હજી સુધી તમે નથી જોયો તો ફટાફટથી એ વિડીયો પણ જોઈ લેશો. તમારા મિત્રો સુધી શેર કરશો. મિત્રો, તેના અંદર તો 23,500ની આસપાસ સેલેરી છે અને આમાં પણ તમને સારી એવી સેલેરી મળવાપાત્ર છે અને આમાં નોકરી પણ તમારી સેફ છે. ખૂબ સારી નોકરી છે. મિત્રો, ઇન્ટરવ્યૂ આપી અને તમે નોકરી મેળવી લેશો. વિડીયોને વધુ લોકો સુધી શેર કરશો. આવા નોકરીની માહિતીના વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો. નીચે વોટ્સએપ ચેનલની લિંક પિન કરીશ. જે લોકો વોટ્સએપ ચેનલમાં હજી સુધી નથી જોડાયા તો ફટાફટથી ચેનલમાં જોડાઈ જશો. ધન્યવાદ.